શ્યામ એગ્રોટેક જુનાગઢ પ્રફુલભાઈ આજે કેશોદ તાલુકાના અજાબ ગામની અંદર ખેડૂતનું નામ છે નિલેશભાઈ, અમિતભાઈ, રાજુભાઈ અને કમલેશભાઈ, ચારેય ને? હા, ચારેય ભાઈઓના મગફળીની અંદર વાયર વર્મ હતું અને ચારેય ભાઈઓને સલાહ આપી આપણે લાલભાઈ આહિર, જે મને 3 થી 4 વાર ફોન કર્યો કે પ્રફુલભાઈ અજાબની અંદર તમે આવો અને અમારા ભાઈઓની જે આ મગફળીની અંદર વાયર વર્મની અંદર જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન કરીએ અને એને સારું એવું રિઝલ્ટ મળે. તો એને બીજા એના જે રિલેટિવ જે ખોખરડાથી એને કીધું હતું કે ભાઈ તમે મારી દુકાને આવ્યા હતા અને એને સારું એવું રિઝલ્ટની મારી માહિતી હતી. એ જ રીતે અહીંયા માહિતી આપી અને એ લોકોએ મારા ઉપર ભરોસો કરી અને મારી પાસે દવા લઈ અને એનો ઉપયોગ કરેલ છે. તો સૌથી પ્રથમ જે નિલેશભાઈ કરીને છે એને એની અંદર મગફળીની અંદર 10 વીઘાની અંદર હજી 2 થી 3 જ પાટલાની અંદર નાણાવા જેટલો જ વાયર વર્મનો જે પ્રશ્ન હતો એ પ્રશ્નની અંદર મેં બતાવી અને લાલભાઈને મેં એવું કીધું કે લાલભાઈ ઈ ભાઈને તમે તાત્કાલિક મારી પાસે મોકલી દો એટલે એને આગળ વધે નહીં. તો આપણે નિલેશભાઈ પાસેથી સાંભળીએ કે નિલેશભાઈને પેલા કેવો પ્રોબ્લેમ હતો માંડવીની અંદર, કેટલું આગળ વધ્યું હતું અને હવે કેવું છે. બોલો નિલેશભાઈ, પેલા તમારું નામ, ગામ અને તમારો મોબાઈલ નંબર. આ મોબાઈલ નંબર નહીં બોલતા. મારું નામ નિલેશભાઈ વીરાભાઈ ચાવડા, અજાબ, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ. મારી માંડવીમાં વાયર વર્મની અસર થઈ ગઈ હતી. પ્રફુલભાઈ પાસેથી સલાહ લીધી, ત્યાં દવા દીધી. એ પછી આમ થોડાક પાટલામાં ચાલુ થઈ હતી, ત્યાંથી દવા આપી હતી, પછી અટકણ થઈ ગઈ. અહીંયા જે મારા કાકાની ખેતર છે, પછી બાપાનું છે, એ બધાને આ દવા નાખ્યા પછી ફાયદો ઘણો. ફાયદાની અંદર તમારા ખેતરની અંદર કેવો ફાયદો લાગે? મારા ખેતરની અંદર જોરદાર ફાયદો. એમ ને? જો કે તમારા ખેતરની અંદર તમારી મગફળી પહેલેથી જ સારી હતી, બરાબર છે? એટલે જયારે તમારી મગફળી મેં જોઈ ત્યારે મેં તમને એવું જ કીધું હતું કે તમે એકવાર આવી અને તમારા ખેતરની અંદર તમે નાખી દો. અને આપણે અમિતભાઈ છે, અમિતભાઈની મગફળીની અંદર 10 વીઘા મગફળીની અંદર આખું વાયર વર્મ થઈ અને મેં એની મગફળી જોઈ હતી. તો મેં લાલભાઈને ફોનની અંદર વિડીયો કોલની અંદર કીધું કે લાલભાઈ આની અંદર રિઝલ્ટ યાર મળે તો મળે, નકર ન મળે. પણ એની અંદર એ રિઝલ્ટ કેવું મળેલું છે એ આપણે અમિતભાઈ પાસેથી સાંભળીએ કે અમિતભાઈ તમને કેવું રિઝલ્ટ મળેલું છે. અમિતભાઈ, પેલા તમારું નામ, ગામ અને તમારો મોબાઈલ નંબર. મારું નામ અમિતભાઈ ચાવડા, ગામ અજાબ, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ. પેલા તો આ 10 વીઘાની મગફળીમાં વાયર વર્મ નામનો રોગ આવી ગયેલો. પછી પ્રફુલભાઈની મુલાકાત થઈ અમારા ભાઈ થ્રુથી. પણ પ્રફુલભાઈ એવું કીધું કે ભાઈ આમાં વધારે બગાડના હિસાબે રિઝલ્ટ આવે કે ન આવે એવું હતું શક્યતા. પણ પ્રફુલભાઈની સલાહ સૂચન મુજબ અમે ખાતરના દવાનો પ્રયોગ કર્યો હતો. એનાથી અમને 70% જેવું રિઝલ્ટ મળેલું છે અને જેનાથી અત્યારે મગફળીમાં સુધારો પણ ઘણો દેખાય છે અને થોડુંક આગળ આવી એવું લાગે છે. એટલે ફરી પાછો એની મુલાકાત લઈ અને વધારાની દવાનો પ્રયોગ કરવો છે જેથી કરીને વધારાનો સુધારો મળી શકે. દરેક ખેડૂતે તમે મારી દવા વિશે કે મારા વિશે શું ભલામણ કરો? આજે આપણે કલાક 1.5 કલાક બેસીને જે ચર્ચા કરી, પ્રફુલભાઈની સલાહ દરેક ખેડૂતે લીધા જેવી છે. કેમ કે જે આઠફેટ સલાહ બીજા એગ્રોવાળા કે ગમે ત્યાંથી મળતી હોય છે, પણ સીધી લીટીનું કામ જો જોતું હોય ખેડૂતને તો ટૂંકું ને ટચ કે પ્રફુલભાઈની મુલાકાત લેવી અને પ્રફુલભાઈ જે દવાનું રિઝલ્ટ આપે એ 4 થી 5 દિવસની અંદર તમને રિઝલ્ટ દેખાય એવું એ પ્રફુલભાઈની દવા હોય છે અને રિઝલ્ટ પરફેક્ટ મળે એના માટે બધાને એવો આગ્રહ મારો છે કે ભાઈ પ્રફુલભાઈની મુલાકાત લ્યો. છતાં દવા લ્યો કે ખરીદી બીજે ગમે ત્યાંથી કરો, પણ પ્રફુલભાઈની સલાહ લેવાનું ચૂકતા નહીં. એ મફત છે અને પ્રફુલભાઈની સલાહ લેવી. પ્રફુલભાઈ જુનાગઢ શ્યામ એગ્રોટેકની અંદર એ પોતાનું શ્યામ એગ્રોટેક છે ત્યાં જ બેસે છે જુનાગઢ, એટલે એનો નંબર ને બધું મળી જાય તમને. એની સલાહ લેવા મારી નંબર વિનંતી. હા ભાઈ, આપણે આ ત્રીજા ભાઈ છે. આ ભાઈનું નામ શું છે? તમારું નામ? રાજુભાઈ. હા રાજુભાઈ. રાજુભાઈ, તમે અમારી દવા અને ખાતરનો ઉપયોગ કર્યો હતો તો તમારી માંડવીની અંદર શું પ્રોબ્લેમ હતો અને કેવું રિઝલ્ટ મળ્યું? રિઝલ્ટ સારું મળેલું. એમ ને? માંડવી કેવી થતી હતી પેલા? હા, બે નાના ઉપર ફાયદો થઈ ગયો મારે. એમ ને? કેટલા રૂપિયાનો ખર્ચો થયો તમારે? ખર્ચો મારે 1200 રૂપિયાનો. કેટલા વીઘાની માંડવી છે? 7 વીઘાની. 7 વીઘાની માંડવીની અંદર 1200 રૂપિયાની અંદર તમને 50% રિઝલ્ટ મળ્યું, બરાબર ને? કે મેં જે કઈ દવા આપી હતી તમને એમાં કઈ વધારાનો ખર્ચો કર્યો કે મેં કઈ તમને કઈ ખોટી સલાહ દીધી કે એવું ખરું કઈ? નહીં ને? તમને મારી સાથે સંપર્ક કરાવવામાં કેને તમારી સાથે મારું નામ આપ્યું હતું કે અહીંયા જાઓ તમે? આપ લાલાભાઈ. લાલાભાઈ. લાલાભાઈ શું થાય તમને? કાકાનો છોકરો. કાકાના દીકરા ભાઈ થાય. હવે આપણે લાલાભાઈ પાસેથી સાંભળીએ કે લાલાભાઈ તમે આ બધાને સલાહ આપી હતી તો તમે કઈ રીતનું કહેવા માંગો? દરેક ખેડૂતને ભલામણ કરવાની છે આપણે. એક તો પેલા પ્રફુલભાઈ એવું છે કે આપણે તમારું 4 વર્ષથી કામ જોઈએ છે. બીજા નંબરમાં એવું છે કે જે મારા મામાની માંડવી બગડતી હતી ત્યારે હું અહીંયા પ્રોપર માંડવી ઉપર હતો. પછી તેથી તમારું કામ જોયું ને તમારા દવાનો છંટકાવ કર્યો તેથી અહીંયા હું રોકાણો હતો
પછી મેં ચોથે દિવસે ફોન કરીને ભાઈને પૂછ્યું તો મને કે ના એનું કામ છે પરફેક્ટ છે, રિઝલ્ટ મળી ગયું છે. એ રિઝલ્ટ મળ્યા પછી આ મને મારા કાકા એક દી વાત કરી, મેં એને વાત કરી કે હવે પ્રફુલભાઈનો કોન્ટેક્ટ કરવો જોઈએ. હા, એટલે કોન્ટેક્ટ કર્યો, બરાબર. હવે તમે જે આ લોકોને જે સલાહ દીધી હતી એ લોકોને કેવું રિઝલ્ટ મળ્યું એવું દરેક એને રિઝલ્ટમાં તો જો કે મારા કાકાને માંડવી તો હાવ નબળી પડી ગઈ હતી. એમ મોટા 70% જેટલું રિઝલ્ટ મળેલ છે. મારા કાકાના છોકરા બીજા નિલેશભાઈ કરીને છે, એને તો શરૂઆત થઈ હતી એટલે એને તો મેં કીધું તું તાત્કાલિક પ્રફુલભાઈ પાસે વહી જાય, એ જે દવા દે છે એ દવા તું સાથે. તો એને છંટકાવ કર્યો તો એને કેવું એને રિઝલ્ટ મળ્યું? દવા છંટકાવ કર્યો હતું, અહીંયાથી રોકાઈ ગઈ નહીં માંડવી એટલે કમ્પ્લીટ દેખાઈ ગઈ. એટલે આ માંડવીને આપણે ઈ માંડવી કેની હતી? નિલેશભાઈ ની ને? નિલેશભાઈ ના હાથમાં છોડ છે. નિલેશભાઈ દરેક ખેડૂતને બતાવો ઈ છોડ. આ રીતની માંડવી થઈ ગઈ છે. આની અંદર બગાડ હતો અને આ નિલેશભાઈ છે. કેટલા વીઘાની છે નિલેશભાઈ આ માંડવી? 10 વીઘાની માંડવી છે. નિલેશભાઈએ ખાલી એક જ ભૂલ કરી છે આ મગફળીની અંદર કે આને જયારે વૈધ રોકવાનો સમય જયારે હતો ત્યારે વૈધ રોકી ન શક્યા અને અત્યારે હું વૈધ રોકાવી નહીં શકું, કારણ કે અત્યારે એના મગફળીની અંદર તુવેરનું વાવેતર થઈ ગયું છે, એટલે આપણે વૈધ રોકવાની દવા એને આપશું નહીં. શ્યામ એગ્રોટેક, જુનાગઢ, પ્રફુલભાઈ.